ઈંડેડાની અંદર હતા દીધી આમ જો છે મસ્ત ઈંડા છે ને. અને બાકી જો આ કલેજી છે થોડી કેમ છે કલર બલર એમ આવ્યું ને જોરદાર તેલ બેલ બધી જુઓ કેમ છે રસો છે ને જોરદાર લાલ છાટા. અને હજી ઢાંકી દેવાનું છે પીછાડું તમે જો ઘણા બધા જણા છે પણ આપણે આવી રીતનું શાક છે અને આવી રીતનું બન્યું છે. અને આ ફેરી છે ને ઈંડિયા મેં ભાંગી નાખી. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છો મજામાં રહેવાનું. આજના વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે બનાવવાનું છે શેળવાની અને ભરેલા પાલવાની મિક્સ રેસીપી. તો હું ઘરે નથી બનાવવાનું, આજમાં બહાર જવાનું છું મતલબમાં. તો ચાલો કન્ટિન્યુ તમને બતાવતો જાઉં, તમે જોતા રહો. તો ગાઈસ બે શેળવા છે, એક ભરેલો પાયલો છે, આવી રીતનો પાયલો આવે અને એ લે બોલો પાયલાને તો ડોહી ખાવાય મળી. અને આવી રીતનું શેળવા છે તો આનું આપણે મસ્તીનું શાક બનાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે વિયેવાલા છીએ દરિયામાં કાકીશને બેન. અને જો આવી રીતનો નજારો છે, દિયા થવાની તૈયારી છે. અને શાક ફટાફટ સારું કરે છે. અને બટકા પહેલાં ભીંગડા પાડે છે, પછી બટકા કરે છે ને પછી બતાવીએ. ચાલો દેખાય પેલું તો ગાઈસ કૃષ્ણા બેન કેમેરામેન બની ગયા છે. અને આપણે આવી રીતના ભીંગડા પાડવાના છે. પણ આ પાયલો છે ને ફૂંકાઈ ગયો, ભીંગડા કોઈ વાતે પડતા નથી. બોલો જો આમ બહુ કડક છે. અને આવી રીતના ભીંગડા પાડવાના છે. તરત પડી જાય આમ ખાલી આમ તો આમ કરીને આમ કરીએ આમ તો હંધે હવળાથી પડી જાય. પણ આ ફૂંકાઈ ગયો કે એટલે બહુ વાર લાગશે એવું છે. જોઈ અને આમનું જો આવી રીતે પાડીએ. ચાલો ભીંગડા પાડવાનું શરૂ છે. તમને થોડુંક મેં કીધું બતાવી દઉં એમ. તો દોસ્તો આપણે ઘણું કટિંગ કરી લખ્યું પાયલવાનું. અને હવે શેળવાનું કટિંગ થાય છે. તો આ પાયલું આપણે કાપી લખ્યું ઈંડેરવાળો. ઈંડેરાની અંદર હતા દીધી આમ જો છે મસ્ત ઈંડેર છે ને. અને બાકી જો આ કલેજી છે થોડીક રાખવાની છે. અને શેળવાનું માથું છે, સાકું નાની છે પણ કાપી નાખે જો જોયું કહીશ. આવી રીતના કાપવાનું છે. કટિંગ એવડે ફોડવા રાખવાના છે આપણે. બહુ હાવ નાના નહીં કરવાના અને હાવ મોટા નથી કરવાના, મીડિયમ રાખવાના છે. તો અત્યારે થોડુંક નાનું પડે લાગશે વાર પણ આવી છે મજા ખાવાનું. આવી રીતે કટિંગ કરવાનું છે. પછી આને ધોવું લીરાય છે. અને અહીંયા બે ભરું જો શાક પકડે. એ ધનજીભાઈ શું પકડ્યો તમે? કેટલા જડે? એક કઈ લઈને બે હોંડિયા પકડી લીધા તમે? તો વાહ, શાક બનાવવા દેવો કમને? તારે આવવાનું છે ધનજી મીટિંગમાં કે ભાઈ? હા પકલાઈ દા હે? વાહ સરસ. તો આવી રીતે યાર મહેનત કરવી પડે. દરિયાનું શાક ખાવું હોય ને તો સ્વાદ બહુ આવે પણ મહેનત વધારે પડે. બાકી તો કન્ટિન્યુ આપણે શેળવાનું શાક તો તમને ખબર છે દરિયાનું વધારે સારું કહેતા હોય ખાવામાં. તો શેળવું ને ભરેલો પાલવો. પણ ભરેલા પાલવાની અંદર કાંટા હોય, શેળવા મચ્છીમાં કાંટા ન હોય. એટલે અમે બે વધારે કરીને શેળવા મચ્છી ખાઈ. ભરેલા પાલવાનો ભાવ જથ્થાબંધમાં 600 રૂપિયા હાલે અને શેળવાનો ભાવ 400 રૂપિયા પાછો. બોલો હવે આમ છે. હવે આમાં અમારું બેટું આ અહીંથી કાપી લખું. ચાલો જોયું ગઈશ. આ પીસોળા કાપવા એટલે બહુ અઘરા હોય. અને બે કાપ્યું એક થાળી ભરા થઈ ગઈ. એક શેળું બાકી છે એ ચાલો કટિંગ કરી લખ્યું મસ્ત. તો હાલો ગાઈસ આપણે મસ્તીનું એટલે બધું શાક રિપેરિંગ થઈ ગયું છે. ને હવે જવાનું છે આપણે રસોઈ બનાવવા. તો કેવી રીતે હું રસોઈ બનાવી કેવી રીતે નહીં તમને જોવાને જાણવા મળશે. તો આ છે મસ્તનો શેળવો અને ભરેલો પાયલો. બે શેળવા ને પાયલો. તો આનું બનાવવાનું છે આપણે શાક. અને આ વજનમાં તમને કહી દઉં તો 1.5 કિલોની માથે 100 ગ્રામ હતું. અને ચાલો તો હવે જઈ ડાયરેક્ટ ત્યાં જવાનું છે શાક બનાવવા. તો ગાઈસ અમે શાક સારું કરીને આવ્યા ઘરે આવ્યા ને તો અહીંયા થાંભડા બધા ધોવાના પીડ્યા. આ થાંભડા કેદી ધોવું ને હું કેદી શાક બનાવું. એટલે આપણે અહીંયા રહેવાનું થતું નથી. આપણે જગ્યા બીજી વી જવાનું છે. તો હું બીજા જાઉં છું મીટિંગ કરવાનું. તારા આવશે હે? તું તા ખાતી આવા લે બોલો. તો એટલે બધા ઠામડા ધોવા એની કરતા હું ચાલો બીજે આવ્યો તો શાક બનાવવા. ગાઈસ પગી જાય મી જ્યાં પગો નતું ના પગી જાય. અને ફોલવા મળ્યા છે લહણ ધનજીભાઈ અને આપણે તો દેશી ગામડાનો સુલો. આ સુલે રસોઈ બનાવવાની છે, રાંધવાનું છે. આવી રીતનું વાતાવરણ છે, લોકેશન છે. આમ જોવું તમે ગઈશ. બાકી તો ફટાફટ કામ શરૂ છે. અહીંયા લેટનું કામ ચાલે છે કેમ કે અંધારું થઈ જાય તો તકલીફ પડશે. લહણનું પડ્યું ફોડી અને પછી તમને
શાક જેવા બનાવીને તે બતાવી. આપણે લસણવાળું મરચું નાખવાનું છે, એટલે કે ભેળવેલું મરચું. ગાઈસ આપણે મસ્તીનું બધું કામ થઈ ગયું છે. કામમાં એ છે કે જો મરચું ભેળવાઈ ગયું, મરચું ભેળવીને આ જબલામાં નાખી દીધું, તમે જોઈ શકતા છો. અને અહીંયા એટલું ઢોળાણું હવે લઈ જાઓ. અમારે આ દાંતડીના હાથાથી મરચું ભેળવું, કોથમરી મોળવાનું કરે. અને અહીંયા અમારે કોથમરી મોળાઈ છે, પછી અહીંયા જો ટમેટા મોળી લખ્યા, અને કોથમરી થોડીક મોળી, પછી લીલી ડુંગળી તાજી એટલે કે વણની હમણાંની એમ, બાકી વાહી નથી કા. અને છે ને ફટાફટ શાક બનાવી ગયો. ગાઈસ આપણે જો આદુ લસણનું પેસ્ટ નાખવાનું છે, ચિકન મસાલો નાખવાનો છે, અને ચૂલાને હેડવાનું શરૂ કરી દીધું છે. તો ચાલો ફટાફટ તેલ ને બેલ ને ઓચ તરીકે હંજવેરી પહેલાં લઈ લઈએ કે તો ચોખ્ખું થઈ જાય રાખ. મરચાં અમને યાર એટલા બળશે કે વાત જવા જો, એટલે ચાલો કામ કરી દઈએ શરૂ જલ્દી. તો ફેમિલી ગાઈસ આપણે નાખી દીધું છે ઓર્ગેનિક તેલ, અને થોડાક ધવાડા થાય, લાગશે વાર પણ આવશે મજા. તો ગાઈસ તેલ મેલું પડતું અને ચૂલા મારી રાખ કાઢવાનું કર્યું શરૂ. કેમ ક્યાં કઈ ગયું નહીં. ચૂલો યાર આખો ભરાઈ ગયેલો હતો, ભર પીલા તો એવું ઊંડો છે. ભાઈ ગાઈસ જુઓ તમે, આમ મસ્ત મજાનો ઊંડો હતો, પણ અમારે છે ને ફૂલ ઉપર સુધી આવી ગયેલો હતો કે તે કાંઈ ભેગું નથી. બંધ પાસે ઓળી લેખા તેલ પાછું ઉતારી લીધું. આપણે બનાવવું તો શાક વ્યવસ્થિત બનાવીને આમ જો ટ્યુબલેટ કરીએ મસ્ત મજાનું. કેમ હું છે હે ગાઈસ, વાહ વાહ જોરદાર. તો ચાલો પાછું હે દઈએ ચૂલાને. શું કેવું તમારું ગાઈસ? આપણે તેલ મેકી દીધું, ચૂલો મસ્તીનો જગી ગયો ને હવે આમ જુઓ તાપ થાય એટલે ઓહો ભાઈ. અને હવે ગાઈસ આપણે આવી રીતનો મસાલો નાખી દીધો છે. ટમેટા છે, ડુંગળી છે, ને સોળા કે કોથમરીના ખોખા છે, જરીક પાંદડા એટલે કે લીલા ધાણા. ચાલો તો હવે નાખી દઈએ આની અંદર મીઠું, હળદર, તેલ તો સેટથી ઓલરેડી. તો ફેમિલી હવે નાખી દઈએ આપણે આદુ લસણનું પેસ્ટ મસ્ત મજાનું. અને આદુ લસણનું પેસ્ટ ત્યાં પાછળથી નાખજો, અને હારવાર નાખશો ને તો તડ થઈને શાક છે ને તાત્કાલિક સોટી જાય તપેલામાં એવું થાય. એટલે ગાઈસ થોડુંક પાછળથી નાખવાનું. આદુ લસણનું પેસ્ટ નાખ્યા પછી એ પાકી જાય ને પછી ચિકન મસાલો નાખવાનો છે. ત્યાં સુધી આપણે ચિકન મસાલો નાખવાનો જરૂર નથી. તો ઘડી કામને અલગ રાખીએ. ધીમે 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 હલાવવાનું કન્ટિન્યુ, અને મસ્ત મજાનું ચેડવવાનું. અને ખરેખર જો આ મસાલો વ્યવસ્થિત પાકી જાય ને તો શાક તમને મજા આવે. પછી આ મસાલો આપણો વ્યવસ્થિત ન પાકે તો શાક મજા ના આવે. એટલા માટે આને આપણે વ્યવસ્થિત પાકી જવા દઈએ. ગાઈસ તમારું બધાને શું કેવું છે? બસ મીઠું નમક નાખી દીધું, પછી આદુ લસણનું પેસ્ટ નાખી દીધું. અને હવે આપણે આ ચિકન મસાલો રબીકી મસાલો કાઢેલો છે, કેમ કે ચૂલો હેડતો નહોતો કે એટલે આપણે પડી કે અને લઈ લીધી. તો આ ચિકન મસાલો નાખીશું. ચિકન મસાલો તો ખેલે આમ તો આખો જ નાખી દઈએ. આ ફેરે આખો નથી નાખો, થોડો નાખી દઈએ પાળીમાં. અહીં દીકરો કોઈ નથી. આમ જુઓ બૂમ એકલો બનાવ્યા રેસીપી. અને હવે હલાવી લઈએ છીએ કન્ટિન્યુ. મીઠું નખાઈ ગયું ને હળદર બાકી છે. હળદરની થોડીક પાછળ રાખવાની છે આપણે. કેમ હળદર હું પાછળ રાખી નાનજીભાઈ એમ તમે કહેવો, પણ એમ નથી. આદુ લસણનું પેસ્ટ નાખેલ છે ને હળદર નાખ્યું એટલે ડાયરેક્ટ આમ જો તો પહેલાં અત્યારે સોટેલ નથી ને જો, બાકી હળદર નાખ્યું છે તરત સોટવા મળશે. એ તમને હું બતાવી, કન્ટિન્યુ વિડીયોની અંદર રહેજો. તો ગાઈસ હવે હળદર નાખાઈ ગઈ છે, અને તાપ થોડોક ધીમો કરી નાખેલો છે. ખાવા માંડે ને પીવું જોવો ગાઈસ, વાહ વાહ વાહ. તો હવે આની અંદર આપણે આ મસાલો થોડો પાકી જાય આમને, પછી આપણે નાખવાનું છે લાલ મરચું ભેળવેલું લસણ. રેડી તમે હવે નાખી દઈએ આપણે લાલ મરચું. એટલું મરચું નાખ્યું છે, બહુ લાટ નાખ્યું નથી. અને આપણી પાસે વજન પાછો કેટલો હતો ખબર છે? 1.5 કિલો હતો. મચ્છી 1.5 કિલો છે. અને મરચું આપણે જેમ બને બે ઓછું રાખવાનું છે. ફૂલ મરચું નાખવામાં કાંઈ સારા વાત નહીં, કેમ કે ગરમીની યાર બહુ તીખું ખાવું નહીં, ગરમ બહુ ખાવું નહીં, મીડિયમ ખાવ કે તમને મજા આવે. ઓહો એ ઘાસ કાળું લાલ કાળું હેબાળા જેવું છે ને, લગભગ તો તીખું જ થાય. પછી રામ જાણે એ ખાઈએ. બાકી આવી રીતનું છે શાક. અને આ મરચું પાકી જાય પછી આની અંદર થોડું પાણી નાખવાનું છે, ને પછી મચ્છી એડ કરીશું. કાં પછી ડાયરેક્ટ મચ્છી નાખી દઈએ તો હાલશે હવે. અને પછી મચ્છી પાછી છે ને બરફ ચડી ગયેલો હોય ને, બરફનું પાણી બધું બળી જાય ત્યાં સુધી પાછું છેડવાનું એવું બધું છે. ચાલો તો ગાઈસ હવે આપણે શાક નાખવાનું શરૂ કરી દીધું છે. જુઓ આવી રીતે નાખી દેવાનું અને હલાવતું જવાનું લાગ આવે ત્યાં સુધી. પછી પાછું ઘડીક ખમી જવાનું, પછી પાછું વ્યવસ્થિત બે હલાવવાનું. એટલે કે તમને પછી દેખાડવામાં નહીં આવે. અત્યારે પછી ઘડીક લાગ આવી છે, પછી પાછું આ પેલા શાક લાટ વધી એટલે વજન વધવા મળે ને ગાઈસ. અને તેલમાં પાછું આમને ઘડીક સડવા દેવાનું છે. ખબર નહીં તો કહી દો. ઈંડા વાહ. તો ઈંડા અમારે છે ને આજ નાખીને આનો કરવાનો છે રહો જાડો, ગ્રેવી બનાવવાની છે જોરદાર. ઈંડા છે ને ઢોકળી આખી રાખવાની નથી આ ફેરી, એવું છે. અને આવી રીતે નાખીએ છીએ અને ઘડીક સેડવતા જઈ, હલાવતા જઈ, તમને બતાવતા પણ જઈને. આમાં ધનજીભાઈ ફોન લઈને લઈ જાય. હાલો એ ગાઈસ ગોઠણીઓ કેમ બેન નીકળી ગઈ? કાંઈ વાંધો નહીં. ચાલો તો આને થોડુંક ચડાવીને હલાવી. મેં ગાઈસ હું 2 વખત બેડો આમ જો ચૂલો છે ને પાછો આપણે આમ તેમ કર્યું ને આ બંતણ એક આઈનકા થઈ ગયું. અહીંયા અડી ગયું હમણાં આગળ અહીંયા. અને એક વખત અહીંયા આમ જો આ એક હતો ને આમ તો અહીંયા લાલ થઈ ગયું, ટેરવું હતી ગાઈસ. અહીંયા અડી ગયું બોલું અહીંયા. ઓહો એ દેતો કેટલો ગરમ. અને અહીંયા સેટઅપ લાગે થોડો
પણ હલાવવું પડશે તો હલાવવું જ પડશે, આપણું એમાં કંઈ હાલશે નહીં. તો ચાલો ઘડીક હલાવી લખીને પછી ડાયરેક્ટ નામી દઈએ પાણી, અને પાણી નામીને પછી તમને બતાવી કેવી રીતનું કેટલું પાણી નાખવાનું છે. ને હંમેશાની માટે માટીવાળું શાક હોય ને, એટલે કે મચ્છી ગમે માંસ બોલે તો માટી હોય ને કૂણી, એમાં પાણી બે ઓછું નાખવાનું. લાટ પાણી નાખશો તો મતલબમાં સ્વાદ નહીં રહે ને, ફીકું શાક થઈ જાય હાવ. પછી આપણને એમ લાગે કે આ તો શાક બગડી ગયેલું છે, પણ બગડી ગયેલું નથી. પાણી લાટ નાખીને આપણે લાટ ચડાવીને એટલે શાક થઈ જાય ફીકું. પણ આપણે એમાં માપશે મીડિયમ પાણી નાખશું, શાક ઠેકાય ને એટલું જ પાણી નાખવાનું છે. ચાલો તો ગાઈસ હવે છે ને મતલબમાં મસ્ત મજાનું પાણી બળી ગયું છે અને ડાજ કોઈ પડવા મળ્યો છે, એટલે હવે આપણે નામી દઈએ પાણી. થોડુંક લાવવું જોઈએ. ચાલો તો આવી રીતનું પાણી નાખ્યું છે અને હજી થોડુંક નામી દઈએ. રેડી? સવો આવી રીતનું પાણી થયું છે. રહો એ પદ્મા તારી પ્રીતડી રે 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 લાગે મને મોતના ભણકારા. નાખજો થોડું. ઓકે ચાલો ગાઈસ, તો હવે આને એટલું પાણી નાખવાનું છે. તો આવી રીતનું શાક દેખાવું જોઈએ, અને હાવ કોરું નહીં, હાવ ભીનું નહીં, એમ બરોબર. અને હવે આને આપણે ઢાંકી દેવાનું છે. ઢાંકી દે એટલે મસ્ત મજાનું મસ્ત સટાકાદાર સડી જાય. આપણું શાક ગરમ થઈ ગયું છે ને આપણે ઢાંકી દેવાનું છે મસ્તીનું થાળી. તો હવે જ્યાં સુધી ન સડે ત્યાં સુધી તમે લાઈક કરે રાખો, જેટલી થઈ ગઈ એક જ કરજો ને. પછી આમ જો કરેલી છે ને એ વી જાય, એટલે એક વખત ગમે એવા લાઈક કરી દો. અંગૂઠો આવે ને ફોન આમ તમે જોવો ને, આમ જો નીચે સાઈડમાં દેખાય તમને અંગૂઠો દેખાય ને, અડી ગયો પટાક બોલાવી ગયો. તો ગાઈસ સોડી દાદી કોથમરી નાખી દીધી ને સોડી દાદી નાખે છે. જો તો આવી રીતનું શાક સડી ગયું છે. રસો બીનો મસ્ત આપણે સમસો એટલે રસાનો ભરીને દેખાડો ને, ગરમા ગરમ સડે ત્યાં તમને બધાને હા આસો પાણી જો બીને એમ ન લાગવું જોઈએ. એમ જો છે ને મસ્ત ઈંડા જો કેમ છે આવી ગાઈસ. જો વાહ ભાઈ આવું એક ખાલી સમસો પી દેજો, તમારે પૈસા વસૂલ બીજું હે. અને કલર બલર આવી છે, આપણે શાક ઉતાર લેવાનું છે ને. આમ જો કેમ છે તેલ બેલ બધું દેખાય ને, શાક સડે તોય એમ છે. બોલો એટલું શાક મસ્ત બન્યું કે એની વાત ન પૂછો તમે. નકર આમ છે ને પરફેક્ટ નો તમને બધું બતાય, ગરમ હોય સડતું હોય એવા તેલ બાર ન આવે, પછી હાવ પાણી જેવું ફકડિયા જેવું શાક લાગે. પણ તો એક નંબર છે ને, ઉતારી લઈ શાક સડી ગયું મસ્તીનું. આમ જોવો આપણે હાંસી નથી એટલે દેશી જુગાડ કરવો પડે. આવી રીતે ઉતારી લીધું અને કાયા ગામડી ઢાંકી દેવાનું છે ને, ખોલીને પછી તમને દેખાડી. ચાલો ફેમિલી ગાઈસ પાછું અમે ખોલી, શાક ઠરી ગયું છે. આમ જો ઓહો ગાઈસ કેમ છે કલર બલર આવ્યું ને, જોરદાર તેલ બેલ બધી જુઓ કેમ છે. રસો છે ને જોરદાર લાલ છાટા. અને હજી ઢાંકી દેવાનું છે. પછી 2-3 જણા બીજા આવે છે અને એને એમ કીધું છે કે થોડીક વાર લાગશે. ભાઈ લાગશે વાર પણ આવી છે મજા આવી કે રોટલાને એવું લઈને આવી. તો મેં કીધું એમ કરો તો આપણે ત્યાં ઢાંકી દઈએ અને ભાણા કરશું ને તેવા તમને બતાવીશું. તેવાથી છે આવું નવું જ રહે મસ્ત મળી મસ્ત. તો છે ને હવે આપણે વેટિંગ કરીએ, પછી ભાણા કરીને તેવા દેખાડીએ. હા મારું બેટું મને તે અત્યારે ભૂખ લાગેલી છે ગાઈસ, પછી રીત હોય ને કંઈ શું કહ્યું તમારે. આપણે તો ભાણા કરવાનું શરૂ કરી દીધું ઠેઠથી ઠેઠું. તમે જો ઘણા બધા જણા છે, પણ આપણે આવી રીતનું શાક છે અને આવી રીતનું બન્યું છે. અને આ ફેરી છે ને ઈંડા મેં ભાંગી નાખી. રહો તમને સેજ જો હવે થોડો લાગશે હલાઈ એટલે હું લાવ ઈંડા ભાંગી ખબર છે. અમારે સ્વાદ લેવાનો હતો, ટેસ્ટ એ રાહામાં નાખવાનો હતો એટલે. બાકી આવી રીતનું શાક છે ધબધબાટીને બાટી. આમ જો રોટલા ડુંગળીનું સલાડ મેં લઉં મારા વાલા. બાકી તો ચાલો તો ફટાફટ હવે આપણે મળીએ પછી તમને અપડેટ આપી. ચાલો આમ જુઓ મેકલાવ 1-2 ખાંગડા કાઢીને ગરમી પડે ત્યારે મારા વાલા સાહેબ હો ભાઈ. બાય બાય. જુઓ વિડીયો આપણે એટલે લગન રાખીએ, મળશું એક મસ્તીના બીજા નવા વિડીયો. તમે બધા મિત્રોને જય માતાજી, આવજો, બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો. જશું.